નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રોસેસ કોસ્ટિંગ ઇંગ્લિશ મીડિયમ, એનો એક્ઝામ્પલ નંબર 9. The production of Varda Manufacturing Company Limited passes through three processes before it is transferred to finished stock. Finished stock ખાતે જતા પહેલા બે પ્રોસેસમાંથી એ પસાર થાય છે, ત્રણ પ્રોસેસમાંથી સોરી. The following information is obtained from the month of March 2021. Process number 1, 2, 3. Raw material used in tons 1100, 65 and 75. અહીંયા બે વસ્તુ કરવાની. એક પહેલી પ્રોસેસનું પ્રોડક્શન એ પ્રોસેસ 2 માં તો જાય, પરંતુ પ્રોસેસ 2 માં બીજા 65 ટન પણ એન્ટર કરવાના. એવી જ રીતે 2 નું પ્રોડક્શન 3 માં જાય અને 3 માં વધારાના 75 ટન એડ કરવાના. Cost of raw material per ton 180, 120, 350 આની સાથે મલ્ટીપ્લિકેશન કરી અને અમાઉન્ટ લખવાની. ડાયરેક્ટ વેજીસ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ્સ દરેક પ્રોસેસમાં ડેબિટ સાઇડ. વેટ લોસ ઇન પ્રોસેસ 5% ક્રેડિટ સાઇડ. આ નોર્મલ લોસ કહેવાય, આની કોઈ સ્ક્રેપ વેલ્યુ ન હોય. પર્સન્ટેજ ઓફ ઇનપુટ દાખલ કરેલી યુનિટના પર્સન્ટેજ. પાછું છે સ્ક્રેપ ઇન પ્રોસેસ પર્સન્ટેજ ઓફ ઇનપુટ 10% દરેકમાં. ઇન શોર્ટ આ પણ નોર્મલ લોસ, આની સ્ક્રેપ વેલ્યુ હોય. આ બંને નોર્મલ લોસ કહેવાય, પેલી વેટ લોસ અને સ્ક્રેપ. સેલ વેલ્યુ ઓફ વેસ્ટેજ પર ટન 120, 180, 300. યાદ રાખજો, પેલું વેટ લોસ ની આ વેલ્યુ નથી, આ જે પેલી 10% સ્ક્રેપ છે એની આ વેલ્યુ છે. એક્ચ્યુઅલ આઉટપુટ ઇન ટન્સ 935, 825, 780 અને પ્રોસેસમાં ક્રેડિટ સાઇડ લખવાનું. આની સાથે નોર્મલ પ્રોડક્શન ને સરખાવશો એટલે એબનોર્મલ વેસ્ટેજ કે એબનોર્મલ ગેઇન હશે. Finish the product of each process is transferred to other process as raw materials. દરેક પ્રોસેસમાં જે ફિનિશ પ્રોડક્ટ હોય એ ત્યાર પછીની પ્રોડક્ટમાં રો મટીરીયલ તરીકે જાય. એન્ડ that of process 3 to warehouse. પ્રોસેસ 3 માં જે હોય એ ફિનિશ ગુડ્સ એટલે કે વેરહાઉસમાં જાય, ગોડાઉનમાં જાય. There was no stock of material or work in progress in any process. કોઈ પણ પ્રોસેસમાં કોઈ પણ પ્રકારનો સ્ટોક નથી. From the above information, you are required to prepare process accounts and find out cost per unit of each process. દરેક પ્રોસેસની કોસ્ટ પર યુનિટ શોધો. Also give the abnormal wastage or effective એટલે કે gain account. abnormal wastage કે gain હોય તો એના પણ અકાઉન્ટ બનાવવાના છે. First of all, process number 1, debit side. To raw material into bracket cost per unit is 180, amount 1100 units and 1,98,000 amount. Debit side to direct wages 46,000. To manufacturing overhead 12,300. Credit side by weight loss 5%, 1100 ના 5% એટલે 55 એની વેલ્યુ ડેસ. by scrap into bracket 120 and scrap 10% of input. 1100 ના 10% એટલે 110, 13,200. આ બંનેને નોર્મલ લોસ કહેવાશે, એટલું યાદ રાખજો. 13,200. હવે ફોર્મ્યુલા મૂકીએ તો નોર્મલ પ્રોડક્શન ઇઝ ઇક્વલ ટુ યુનિટ ઇન્ટ્રોડ્યુસ 1100 માઈનસ નોર્મલ લોસ 165 ઇઝ ઇક્વલ ટુ 935. અને એક્ચ્યુઅલ પ્રોડક્શન પણ તમને આપ્યું છે 935, એટલે કોઈ એબનોર્મલ વેસ્ટેજ નહીં, કોઈ એબનોર્મલ ગેઇન નથી. સેકન્ડ, કોસ્ટ પર યુનિટ ટોટલ કોસ્ટ. આનું ટોટલ એ 2,56,300 minus scrap value of normal production, scrap value of normal loss 13,200, normal production 935 is equal to 260.
એટલે જે એક્ચ્યુઅલ પ્રોડક્શન છે એ ક્રેડિટ સાઇડ 260 ની કિંમતથી લખી દેવાય. અહીંયા લખાય બાય પ્રોસેસ 2 અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ 260 યુનિટ છે 935 અને અમાઉન્ટ થાય આની 2,43,100 ને 1,100 256,300. ચલો આ થઈ ગઈ પ્રોસેસ 1 અકાઉન્ટ. હવે કોઈ એબનોર્મલ ગેઇન વેસ્ટેજ નથી એટલે એનો અકાઉન્ટ બનશે નહીં. પ્રોસેસ નંબર 2 ડેબિટ સાઇડ ફર્સ્ટ ઓફ ઓલ ટુ પ્રોસેસ 1 અકાઉન્ટ યુનિટ 935 and amount 2,43,100 to direct wages 53,100 to manufacturing overhead 20,000 credit side by weight loss 5%. સોરી હજી એક અહીંયા આવશે ડેબિટ સાઇડ એને ઉપર જ લખીએ તો સાફ પડે. ટુ રો મટીરીયલ ઇન્ટુ બ્રેકેટ એની પ્રાઇસ છે 120 and 65 એની અમાઉન્ટ થશે 7,800 અને ત્યાર પછી લખીએ ટુ વેજીસ 53,100 and manufacturing overhead 20,000. હવે ક્રેડિટ સાઇડ બાય વેટ લોસ આ બંનેના 5% જોજો અહીંયા યુનિટ ઇન્ટ્રોડ્યુસ એ આ બંનેનો ટોટલ એ 1000 થાય 1000 ના 5% એટલે 50 એની કોઈ વેલ્યુ નહીં બાય સ્ક્રેપ ઇન્ટુ બ્રેકેટ આની વેલ્યુ છે 180 એ છે આના 10% એટલે 100 અને 18000 આટલી વસ્તુ લખી અને ત્રણ ફોર્મ્યુલા મૂકી દેવાની. ફર્સ્ટ ઓફ ઓલ યુનિટ ઇન્ટ્રોડ્યુસ એટલે આ બંનેનો ટોટલ 1000 માઈનસ નોર્મલ લોસ એ આ બંનેનો ટોટલ 150 is equal to 850. ધારણા હતી 850 ની અને એક્ચ્યુઅલ પ્રોડક્શન થાય છે 825 એટલે જે 25 ઓછું થાય છે એ એબનોર્મલ વેસ્ટેજ કહેવાય. નોર્મલ પ્રોડક્શન 850 minus actual production 825 is equal to 25. And cost per unit, total cost, total of the debit side, એ total આવશે 3,24,000 minus normal scrap value of normal wastage 18,000 upon normal production 850 is equal to 360. એટલે આ 25 abnormal wastage and 825 actual production 360 ની પ્રાઇસ થી ક્રેડિટ સાઇડ લખી દેવાનું. ક્રેડિટ સાઇડ બાય abnormal wastage into bracket 360 unit 25 into 360 is equal to 9,000 and by process 3 account into bracket 360 unit 825 actual production and amount is 2,97,000. Total 1,000 and 3,24,000. અહીંયા એબનોર્મલ વેસ્ટેજ અકાઉન્ટ બનશે. તમે પ્રોસેસ 2 ની ક્રેડિટ સાઇડ એબનોર્મલ વેસ્ટેજ લખ્યું છે તો એબનોર્મલ વેસ્ટેજ ની ડેબિટ સાઇડ લખાય ટુ પ્રોસેસ 2 અકાઉન્ટ યુનિટ 25 amount 9,000. આ 25 યુનિટ જેમ નોર્મલ લોસ 180 માં વેચાય છે એમ વેચી દેવાનો એટલે ક્રેડિટ સાઇડ બાય બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ એની સેલિંગ પ્રાઇસ છે 180
યુનિટ આ લેવાના 25 એટલે આવશે 4500 અને હવે આ અકાઉન્ટ ક્લોઝ કરવાનું 25 9000 4500 આને કહેવાય છે બાય પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ into bracket loss and finally process 3 account to process 2 account 825 and 2,97,000 debit side પાછું એક લખવાનું to raw material into bracket એની price છે 350 યુનિટ છે 75 એટલે અમાઉન્ટ થશે 26,250 to wages 18,050 to manufacturing overhead 7,000 credit side by weight loss 5% या બંનેના અને એનું ટોટલ થાય 900 એના 5% એટલે 45 અને એની સ્ક્રેપ વેલ્યુ ડેશ એન્ડ બાય સ્ક્રેપ ઇન્ટુ બ્રેકેટ એની વેલ્યુ છે 300 યુનિટ થયા બંનેના 10% એટલે 90 27000 આટલું લખી અને ત્રણ ફોર્મ્યુલા મૂકી દેવાની normal production is equal to unit introduced આ બંનેનું ટોટલ 900 minus normal loss આ બંનેનું ટોટલ 135 is equal to 765 ની ધારણા હતી અને એક્ચ્યુઅલ થયું 780 એટલે 15 યુનિટ વધારે થયું તો એ વધારાનું એબનોર્મલ ગેઇન કહેવાય એક્ચ્યુઅલ પ્રોડક્શન 780 minus normal production 765 is equal to 50 a debit side લખાશે and cost per unit is equal to total cost minus scrap value of normal wastage upon normal production total cost a debit side નું total 3,48,300 minus scrap value of normal wastage 27,000 upon normal production 765 is equal to 420 તો 420 ની પ્રાઇસ થી 15 યુનિટ ડેબિટ સાઈડ અહીં લખાશે 2 abnormal gain into bracket 420 unit 15 and amount is 6,300 credit side by finished goods account into bracket 420 actual production 780 and amount 3,27,600 total 915 and amount 3,54,600 એબનોર્મલ ગેઇન અકાઉન્ટ બનાવીએ તો પ્રોસેસ 3 ની ડેબિટ સાઈડ એબનોર્મલ ગેઇન છે તો એબનોર્મલ ગેઇન ની ક્રેડિટ સાઈડ લખાય બાય પ્રોસેસ 3 અકાઉન્ટ યુનિટ 15 amount 6,300 ડેબિટ સાઈડ લખાશે 2 નોર્મલ વેસ્ટેજ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ 300 જેટલી આ પ્રાઇસ છે યુનિટ આ 15 એટલે 4,500 બસ આ અકાઉન્ટ ક્લોઝ થાય 15 and 6,300 difference 1,800 to profit and loss account into bracket profit. Thank you friends.